જય માતાજી જયંતિભાઈ. જય માતા જય જીતુભાઈ. આજે તમને જોયા અને એક આ નાનકડી આ કહીએ ને કે આ એક સરસ મજાની પાઘડી કહી શકાય એમ પાઘડી પાઘડી એને એક આ જોયું ને મને એક ઈચ્છા થઈ ગઈ કે તમને પૂછી લઉં એના માટે. આજકાલ તો બાળકોને ખબર જ નથી કે પાઘડી શું છે. તો હું તમારા મતે જાણવા માંગીશ, કારણ કે તમે વડીલ છો, તમે તો પાઘડી પહેરી પણ હશે, તમારા વડવાઓએ પણ પહેરી હશે ને તમે જોઈ હશે, જેનાથી તમને ખબર હશે કે ખરેખર પાઘડી શું છે. તો આજે મને પણ જણાવો અને આજના બાળકોને પણ તમે જણાવો કે પાઘડી શું છે. બહુ જીતુભાઈ, આ તમે છે ને આ આ આ તમને યાદ આવ્યું, આ સુરાપુરા કહેવાય, આપણા વડવા કહેવાય, એની એક નિશાની છે પાઘડી. પાઘડી એટલે એક ઇજ્જત સન્માન. એ પાઘડી એથી વિશે તો ઘણું બધું છે. અચ્છા. પાઘડીનો વિષય છે ને આજે આવ્યો ને, એટલે પાઘડી એટલે જે શૂરવીરો પેલા આપણે જે લડાઈ કરતા, જે તલવાર ભાલાથી કરતા, જ્યારે જ્યાં ઘાયલ થઈ જાય ને એવા રાજા, આવા ઇતિહાસો છે આપણા, કે ત્યારે આંતરડા પેટના છે ને બહાર નીકળી જતા. તો જ્યારે આ પાઘડી હોય ને, તો પાઘડીથી આખે આખું ફેટ વારી લેતા અને લડાઈ કરતા, એવા ઇતિહાસ છે. એથી વિશે તમને અત્યારે સમજાવવા માટે પાઘડીનું બહુ સરસ. પાઘડી છે ને, પાઘડી પહેરેલી હોય ને, કદાચ બાળક નાનું રોતું હોય ને, કંઈ વ્યવસ્થા ન હોય ને, ટ્રાવેલિંગ બસ હોય, કોઈ રેલવે હોય, તો એનો ઝૂલો બની જાય ઘોડિયું પાઘડીનું, દાદા બેઠા હોય તો. હા, અત્યારે આ લોકો પેલું જોડે હિસકો લઈ ફોલ્ડિંગ જાય. લઈને જાય છે. અત્યારે પણ વ્યવસ્થા ન હોય એ સમયમાં. બીજા નંબરમાં ત્યારે પાઘડી હતી તો ક્યાંય પણ ખેતરેથી નીકળવા હતા તો એ બેગ લઈને પૈસા લઈને શાકભાજી લેવા ના જતા. પણ એ ખેતરમાં હોય ને તો કે ભાઈ શાકભાજી થયું તો પણ ત્યારે થેલી ના હોય, પણ એ પાઘડી હોય ને, એ પાઘડીમાં નાખીને પોતે ઘરે આવતા. પાઘડી એક થેલી તરીકે પણ એનો ઉપયોગ કરી લેતા વડવાઓ. થેલી થઈ જતી, બરાબર છે. એ જ પાઘડી, એ જ પાઘડી ઠંડી હોય તો ઓઢી પણ શકાય. અચ્છા. વ્યવસ્થા કે જતા હોય ને રાત્રે પછી ઠંડી લાગે તો એ પાઘડીને ઓઢી પણ શકાય અને ઉનાળામાં પાથરી પણ શકાય. અને નાવામાં છે ને એ ફેટ પણ વારી શકાય, એને લૂસી પણ શકાય શરીર. અત્યારે તાજા દાખલા હમણાં ઘણા એવા હતા કે કદાચ ગાડી બંધ પડી ગઈ રોડ ઉપર અને કંઈ બાંધવાનું હોતું નથી કંઈ, તો એ સમયેથી દાદા કોઈ પાઘડી પહેરીને બેઠું હોય તો એ પાઘડીથી એ ગાડી ગેરેજ સુધી પહોંચી જાય. એ પાઘડી એ સમયમાં લાકડીથી છે ને, ત્યારે કંઈ પણ ઝઘડા થતા તો લાકડીથી ઝઘડા થતા. ત્યારે એ પાઘડી હોય ને તો માથામાં લાગતું નહીં. અત્યારે આપણે હેલ્મેટ કહીએ, આ અત્યારની ફેશનમાં હેલ્મેટ છે. બરાબર છે. ત્યારે પાઘડી હતી, કે પાઘડી ઉપર લાકડી મારે ને એકબીજા ઝઘડો થતો તો લાગતી નહીં. એટલે પાઘડી વિશે તો તમને કહું એવું તો બહુ છે. પાઘડી એક ખાલી પાઘડી નથી, સન્માન બધું છે. પાઘડી તો એક નિબંધ લખાય સ્કૂલમાં. તમારા જેવા જો ધ્યાન દોરે તો પાઘડી વિશે તો બહુ મોટું. સારો પ્રશ્ન. આજે તમે બધાને કયો આજની જનરેશન કે પાઘડી વિશે તો એક નિબંધ લખાય. ના ના, પણ તમારા કહેવા પ્રમાણે તો એવું કહી શકાય કે પાઘડી એક ફાયદા અનેક. ફાયદો, સન્માન અને પાઘડીની આજે છે ને, આજે યાદી રહે. આજે હું કરું તો મારા છોકરા જોઈ તો પાઘડી વિશે પૂછે મને કે આપણે પાઘડી કેમ રાખીએ, તો એને વિશે હું જણાવું કે આપણા દાદા ને દાદા વડવા જે હતા એ આ પાઘડીમાં, તો એને યાદ રહે. એટલે પાઘડી. એટલે પાઘડી એટલે તમારા મતે એવું કહી માન, મર્યાદા અને મોભો, એટલે પાઘડી કહી શકાય. સન્માન, સેફટી, અત્યારે કહેવાય ને સેફટી. કોઈ પણ જગ્યાએ તમને કોઈ એ ઘણીવાર કેવું હોય કે ખાલી પાઘડી છે, પણ પાઘડી લગ્નમાં અત્યારે ઓછું જાણવા મળે. એ સમયમાં લગ્ન હતા ને તો અમુક વસ્તુ આપણે ભૂલી જતા. એટલે ત્યારે અંતરપાઠ કહેવાતું. જ્યારે વરાજો જ્યારે જાય ત્યારે વચ્ચે આમ અંતરપાઠ રાખતા, પડદો કરતા. અત્યારે પડદો કરે છે, અત્યારે કરે હાલમાં, ત્યારે અંતરપાઠ કહેતા. ઘણીવાર શું છે એ વસ્તુ ભૂલી ગયા હોય તો આજે આપણા વડીલો જે પાઘડી પહેરીને બેઠા હોય ને, તો એ સીધી પાઘડી આપી દેતા ને, એ ત્યારે લગ્નમાં એ મર્યાદાને સાચવી લેતા. એવું તો અનેક છે. તમે આમ બહુ ઊંડા જાઓ તો પાઘડી વિશે તો તમને કહું જીતુભાઈ, તમે ઘણું બધું કાઢી શકો. બરાબર છે. એક નિબંધ લખો તમે સ્કૂલની અંદર, છોકરાને સ્કૂલમાં કહેવાય પાઘડી વિશેનો નિબંધ લખે. નિબંધની અંદર બધું આવી જાય. કંપનીમાં જાય તો આપણે હેલ્મેટ પહેરાવે, શું કામે કે ઉપરથી કોઈ નટબોલ કે કંઈ પડે તો લાગે નહીં. આ લોકો પાઘડી પહેરીને જાય તો કેવી હોય પાઘડી, એટલે ભણેલા નહીં સમજાવી શકે.
અભણ તો સમજતા જ હશે. 100% તો ની આ વાત છે હતું તમે તમારી. જીતુભાઈ, તમે આજની જે જનરેશન છે એને પાઘડી વિશે બે શબ્દ. મારા મતે તો મેં એ જ વસ્તુ કહીશ કે જયંતિભાઈ, કે મેં તમને કીધું કે માન મર્યાદા અને મોભો એટલે આપણી પાઘડી. પણ તમે જે જણાવ્યું એ ખરેખર સારી વસ્તુ છે કે લોકોને આજે ખબર પડે છે કે પડશે આના માધ્યમથી, એક તમારા જવાબના માધ્યમથી લોકોને ખબર પડશે કે પાઘડી ખરેખર શું હતી, શેના માટે આપણા વડવાઓ પાઘડી રાખતા, પાઘડી બાંધતા. ખરેખર ખૂબ આનંદ થયો. અને આવીને આવી પૌરાણિક વાતો લઈને આવી રીતને જ આપણે મળતા રહીશું જયંતિભાઈ ડાભી સાથે. ના, ના. જય માતાજી. દર્શક મિત્રો,